લઈએ જે શરૂઆત અત્યારે બજારમાં આપણને જોવા મળી, જે આપણે સવારથી ચર્ચા કરીએ. ઇનફેક્ટ વિક્સ પર પણ વ્યૂ લઈ લે, જે ઉછાળો જે લેવલ્સ અત્યારે ઇન્ડિયા વિક્સમાં આપણને જોવા મળી રહ્યો છે શરૂઆતમાં, કઈ રીતે ઓપનિંગ ઓવરઓલ જોઈ રહ્યા છો માર્કેટ માટે? વિક્સમાં પણ આપણે જોઈએ તો માર્કેટ ઓપન થયા પછી ઉછાળો વધ્યો છે અને બીજી તરફ તમે જોશો તો શરૂઆતમાં જે પ્રી ઓપનિંગ આપણને દેખાડ્યું એમાં નિફ્ટી મિડ કેપ અને નિફ્ટી 100 આ બંનેમાં આપણને એક સ્ટ્રેન્થ દેખાડી હતી, પરંતુ માર્કેટ ઓપન થયાના તરત જ આપણે જોઈએ અત્યારે તો મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલી વધી છે. ઇનફેક્ટ તમે મિડ કેપની વાત કરશો તો મિડ કેપ ઓક્ટોબર 2025ની આજુબાજુ જે બોટમ બનાવ્યા હતા સમવેર અરાઉન્ડ 55,800 55,700 ની આજુબાજુ એની આજુબાજુ ટ્રેડ કરી રહ્યા છે. જો આ 9:30 સુધીમાં 55,700 ની નીચે મિડ કેપ સસ્ટેન થઈ જાય છે તો અહીંયાથી આ ઘટાડો એક્સિલરેટ થઈ શકે છે. નંબર 1. નંબર 2, તમે સ્મોલ કેપની વાત કરશો તો સ્મોલ કેપમાં પણ જે પ્રીવિયસલી 16,100 16,000 ની આજુબાજુના બોટમ બન્યા હતા એની આજુબાજુ ટ્રેડ કરે છે. તો અહીંયા પણ જો 9:30 પછી 16,000 ના લેવલની નીચે સસ્ટેન થઈ જાય છે સ્મોલ કેપ, તો અહીંયાથી ફર્ધર ઘટાડો આવી શકે એમ છે. અને ઓવરઓલ તમે માર્કેટની અંદર જોશો તો 23,800 23,700 ની જે આપણે લેવલની વાત કરતા હતા, હવે એ લેવલની એક્ઝેક્ટલી માર્કેટ ત્યાં આવીને કન્સોલિડેટ થાય એવું લાગી રહ્યું છે. પણ અગેન બોટમ ફિશિંગ કરવા માટે થોડું હજી વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. માર્કેટમાં કોઈ પણ પ્રકારના લેવલ માર્કેટ અત્યારે હોલ્ડ નથી કરી રહ્યું, તો ઉતાવળ નહીં કરતા. અને વિક્સમાં પણ તમે જોશો તો ઇન્ડિયા વિક્સ આપણે જનરલી જોયું છે કે 23 થી 24 ની આજુબાજુથી નોર્મલાઇઝ થતો હોય છે. અત્યારે પર્ટિક્યુલરલી 24 ની આજુબાજુ ટ્રેડ કરે છે, તો ચાન્સીસ આર હાઈ કે અહીંયાથી આપણને એક નોર્મલાઇઝ યા તો બોટમ ફિશિંગ કરવાની ચાન્સ મળે, પણ કન્ફર્મેશન આવ્યા પછી જ કરવું જોઈએ. અને કન્ફર્મેશન માટે નિફ્ટીની વાત કરીએ તો 23,900 ના લેવલની ઉપર સસ્ટેન થાય છે પછી જ આપણે બોટમ ફિશિંગ કરવું જોઈએ. મિડ કેપની વાત ફરીથી કરી લઉં તો 55,000 ના લેવલને જો બ્રેક નથી કરતું તો એના ઉપર સસ્ટેન થવું જોઈએ. અને નિફ્ટી સ્મોલ કેપની વાત કરું તો આપણે કશે ને કશે 16,000 ના લેવલને ધ્યાનમાં રાખવાનું રહેશે. જો આ લેવલ્સની ઉપર માર્કેટ સસ્ટેન થાય છે તો જ આપણને કોઈ રિલીફ રિકવરી જોવા મળી શકે એમ છે. અધરવાઇઝ આ જે ઘટાડો છે એ કન્ટિન્યુ રહી શકે છે, તો બોટમ ફિશિંગ કરવા માટે વેટ એન્ડ વોચ કરજો લેવલ્સની. તો ખાસ કરીને જે શરૂઆત અત્યારે બજાર પર ખાસ કરીને આપણને આવતી જે ઓપનિંગ આપણને બતાવી રહ્યું છે એના પર પાર્થિવ, બેંક્સ